હાલો મિત્રો, જો તમને શરદી અને ઉધરસ અને જો ગળામાં તમને દુખાતું હોય કે ગળામાં તમને કફ જામી ગયો હોય અને માથું દુખાતું હોય તો બધા રોગનો ઈલાજ હું તમને આજે બતાવીશ. એવો હાવ આસાન ઈલાજ છે કે તમે કરશો એટલે એક દિવસમાં તમારે એ બધી બીમારી છે એ ક્યાં જશે એ તમને ખબર નહીં પડે. તો એવો મારી પાસે એક ઈલાજ છે. તો ચાલો હું તમને એ ઈલાજ બતાવું કે એ આપણે કેવી રીતે આપણે કરવાનો છે ઈલાજ. તો એની પહેલા હજી સુધી મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક જરૂરથી શરૂ કરી લેજો. તો ચાલો હવે આપણે બતાવી કે એ ઈલાજ કયો છે. તો જો તમને ઉધરસ હોય અને શરદી હોય અને જો ગળામાં દુખાતું હોય અને કોઈ પણ સાઈડમાં કફ જામી ગયો હોય અને તમને માથું પણ દુખાતું હોય તો બધા રોગનો ઈલાજ છે. તો એના માટે તમારે બીજું કશું નથી કરવાનું. જે આપણે પીવાનું પાણી આવે છે પહેલા તો તમારે એક કામ કરવાનું છે કે તમારે ઠંડુ પાણી પીવાનું બિલકુલ બંધ કરી દેવાનું છે. ઠંડુ પાણી તમારે પીવાનું નથી. માટલાનું પાણી કે કોઈ પણ ફ્રીજનું પાણી એવું કોઈ ઠંડુ પાણી તમારે નથી પીવાનું. તો તમારે કેવું પાણી પીવાનું છે. તો જે તમે પીવાનું પાણી આવે છે પીવા લો છો એ પાણીને તમારે હલકું ગરમ કરી લેવાનું છે. ઉકાળો આવી જાય એવું ગરમ કરી લેવાનું છે અને પછી એને થોડુંક ઠરવા દેવાનું છે. જે તમારે પીવા લાયક થઈ જાય એટલું તમારે ગરમ રાખવાનું છે. બહુ એટલું બધું ગરમ નથી રાખવાનું. મોઢામાં દાગી જાય એટલું ગરમ નથી રાખવાનું, પણ બસ નોર્મલ તમે પી શકો એટલું તમારે પાણી ગરમ રાખવાનું છે. અને આખો દિવસ તમારે જ્યારે તમારે પાણી પીવાનું થાય ત્યારે તમારે ગરમ પાણી પીવાનું છે. તો તમને જો જે તમને ઉધરસ આવે છે, શરદી થાય છે અને જે તમને ગળામાં દુખાતું હોય છે કે ગળું જલી જાય છે અને જાડો અવાજ નીકળે છે તો એ કોઈ પણ બીમારી હોય તો એ બધી બીમારીનો આ ઈલાજ છે. અને જો તમને માથું પણ દુખાતું હોય તો તે પણ તમને મટી જશે. તો તમારે બસ 1-2 દિવસ તમારે ગરમ પાણી પીવાનું છે. આમ તો તમને એક જ દિવસમાં તમને ફેર પડી જશે. તો એક દિવસમાં તો તમને સાવ મટી જશે અને 2 દિવસ તમે કરશો તો તમારે સારામાં સારું રહેશે. તો એકદમ આ મસ્તનો આસાન ઈલાજ છે. તો આ જો તમે ઈલાજ કરશો તો તમને શરદી અને ઉધરસ કે ગળામાં કફ જામી ગયો હોય કે માથું દુખાતું હોય તો એ બધું તમને મટી જશે. તો જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક જરૂર કરી લેજો.